નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 શીખવાના છીએ અને યુનિટ 2 ની એક્ટિવિટી 1 યુનિટ 2 નામ છે સ્ટેપ બાય સ્ટેપ. બરાબર, તો યુનિટ 1 ની અંદર તમે જોઈ શકો છો એક્ટિવિટી આપી છે લિસન એન્ડ એક્ટ વર્ક ઇન અ ગ્રુપ, અને આ એક્ટિવિટી ગ્રુપમાં કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે નાનપણની અંદર તમે જે હોડી બનાવતા હતા, બસ એ હોડી કઈ રીતે બને છે ને એની એક્ટિવિટી આપેલી છે અને સ્ટેપ આપેલા છે. તો એ સ્ટેપ પ્રમાણે તમે અહીંયા હોડી બનાવી શકો છો. અને તમે જોઈ શકો છો અહીંયા એક કાગળ લીધું છે, પછી આ રીતે ફોલ્ડ કરેલું છે, ત્રીજું સ્ટેપ આવું, ચોથું સ્ટેપ આવું, પાંચમું સ્ટેપ આવું, આમ કરીને તમને વિવિધ સ્ટેપ આપેલા છે. પછી અહીંયા તમે પાંચમું સ્ટેપ જોયા પછી અહીંયા જોઈ શકો છઠ્ઠું સ્ટેપ, સાતમું સ્ટેપ અને આઠમું સ્ટેપ. તો આ સ્ટેપ પ્રમાણે તમે હોડી બનાવી શકો છો અને જોઈ પણ શકો છો. અને ઇન્સ્ટ્રક્શન પણ આપેલી છે કે અહીંયા કઈ રીતે શું કરવું. બરાબર, તો ઇન્સ્ટ્રક્શન પ્રમાણે તમે જો બનાવવા જશો તો આ બની જશે. અને નાનપણમાં તમે શીખેલા જ છો કે હોડી કઈ રીતે બને છે. કાગળની હોડી બનાવવી એકદમ સહેલી બાબત છે. તો આ સ્ટેપ પ્રમાણે તમે જાતે હોડી બનાવી દેજો. અને એક્ટિવિટી જે છે એ ગ્રુપમાં, જે ગ્રુપની અંદર તમારા ફ્રેન્ડ્સ હોઈ શકે, ફેમિલી મેમ્બર્સ હોઈ શકે, અને એના સ્ટેપ જે છે અહીંયા આપેલા છે. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી તમે જાતે જ ગ્રુપમાં હોડી બનાવશો એટલે એકબીજાની મદદથી હોડી બની જશે. એક જસ્ટ એક્ટિવિટી છે. બરાબર, ત્યાર પછી આપણે જોઈશું એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 ની અંદર તમને જોવા મળશે હોમમેડ હાઉસ ફ્લાય, ઘરે બનાવેલું છટકું કહી શકાય આપણે. બરાબર, હની બી ટ્રેપ, ટ્રેપ એટલે ઝાડ. બરાબર, ફસાવા માટે આપણે કોઈ ઝાડ બનાવીએ છીએ, એ ઝાડની વાત અહીં કરવામાં આવેલી છે. હવે શરૂઆત કરીએ એટલે ઓટોમેટિકલી તમને બધી જ માહિતી જે છે એ મળતી જશે. બરાબર, તો માખી અને મધમાખી માટે ઘરે બનાવેલું છટકું એમ આપણે એને કહી શકીએ. ચાલો શરૂઆત કરીએ છીએ. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ. બરાબર, કેવા? નાસ્ટી પેટ્સ. ઓકે, અને NASTY, નાસ્ટી પેટ્સ એટલે આપણે એમ કહી શકીએ કે મોસ્કિટો એટલે મચ્છર, એન્ડ ફ્લાઇઝ એટલે માખી, આર નેસ્ટી પેટ્સ અપ્રિય જંતુઓ છે. ધે સ્પ્રેડ મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. તે મલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ, સ્પ્રેડ એટલે ફેલાવવું, ફેલાવે છે. વી હેવ સ્વામ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. ઓકે, વી હેવ સ્વામ્સ ઓફ ફ્લાઇઝ એટલે કે આપણે ચોમાસામાં અને શિયાળામાં માખીઓ અને મચ્છરોના ટોળા હોય છે. અહીંયા સ્વામ્સ એટલે ટોળા. બરાબર, કોના? માખીઓ અને મચ્છર. એટલે આપણે કહી શકીએ મોન્સૂન એટલે શું? ચોમાસું. અને વિન્ટર એટલે શું? શિયાળો. બરાબર, તો આપણે એવું કહેવા માંગીએ છીએ કે આપણે ચોમાસામાં મોન્સૂન એટલે ચોમાસામાં અને શિયાળામાં શું હોય છે? સ્વામ્સ ઓફ ફ્લાઇઝ એટલે માખીઓ, એન્ડ મોસ્કિટોઝ એટલે મચ્છર, માખીઓ અને મચ્છરોના ટોળા હોય છે. વી ટ્રાય ટુ કિલ ધેમ. આપણે તેને કિલ એટલે મારવું, તેને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ ફ્લાય ઓર અ મોસ્કિટો. ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, કેચ એટલે પકડવું. બરાબર, પણ એક માખી કે મચ્છરને પકડવું બહુ મુશ્કેલ છે. સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ.
અહીંયા વિક્ટિમ્સ એટલે એનો શું થઈ જાય? ડંખ, બાઇટ્સ, બરાબર. એટલે કે આપણે તેના ડંખના શિકાર બનીએ છીએ, બરાબર. પછી એમ કહી શકાય, વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ. શું કહે છે? વી એપ્લાય મેની, આ શબ્દમાં જો ઇન્સેક્ટિસાઇડ્સ, કે એના પછી શું કરીએ? આપણે ઘણી જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ. ઇન્સેક્ટિસાઇડ્સ એટલે જંતુનાશક દવાઓ, બરાબર. પણ દે આર નોટ મચ ઇફેક્ટિવ. ઇફેક્ટિવ એટલે અસરકારક, પણ તે ખાસ અસરકારક હોતી નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીં તેનો સહેલો ઉપાય છે. વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ. માખીઓ અને મચ્છરોને પકડવા અને મારવા માટે આપણે એક છટકું બનાવીએ શકીએ, એટલે કે જાળ બનાવી શકીએ. શું કહે છે પછી આગળ? ઇટ ઇઝ સિમ્પલ ટ્રેપ. અને આ એક સહેલું છટકું છે, એટલે પકડવા માટેની એક જાળ છે. એના સ્ટેપ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. પછી અહીં લખેલી છે સૂચના, ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. થિંગ્સ એટલે વસ્તુઓ. આ છટકું બનાવવા માટે આપણે નીચે મુજબની વસ્તુઓ જોઈશે. શું જોઈશે? પહેલી વસ્તુ, એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર, એટલે કે પાણીની પ્લાસ્ટિકની બોટલ ખાલી. બીજું શું જોઈશે? અ પેર ઓફ સીઝર્સ, એટલે કે કાતર, બરાબર. સીઝર્સ એટલે કાતર, કાતર જોઈશે. પછી શું જોઈશે? સેલો ટેપ અથવા ગમ ટેપ. ગમ એટલે ગુંદર, બરાબર. એટલે કે સેલો ટેપ અથવા ગુંદર પટ્ટી. ચોથો ક્રમ શું જોઈશે? ડિશવોશિંગ લિક્વિડ એન્ડ વોટર, એટલે કે વાસણ સાફ કરવાનું લિક્વિડ એટલે પ્રવાહી અને વોટર એટલે પાણી જોઈશે. અને પાંચમું શું જોઈશે? ફૂડ આઇટમ્સ, વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ. એપલ એટલે સફરજન, સફરજનના ઝીણા ટુકડા. 5 grams ઓફ સુગર, 5 ગ્રામ ખાંડ. એન્ડ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ, લીંબુ શરબતના થોડા ટીપા. આટલી વસ્તુની જ આપણે જરૂર પડશે. પછી શું કરવાનું છે? ફોલો ઇન્સ્ટ્રક્શન્સ, એટલે બનાવવાના સ્ટેપ, એટલે કે આપણે જે ઇન્સ્ટ્રક્શન જે છે એને સમજવાની છે. તે પ્રમાણે આપણે પહેલું જોઈએ. ટેક અ પ્લાસ્ટિક બોટલ. પ્લાસ્ટિકની બોટલ લો. કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ એઝ ઓન ધ પિક્ચર. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે તેને 2 ભાગમાં કાપો. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, રિમૂવ ધ કેપ ફર્સ્ટ. પહેલા ઢાંકણું કાઢો. રિમૂવ એટલે કાઢવું, દૂર કરવું. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન, બરાબર. પછી શું કહે છે? બોટલનો નાનો ભાગ ઊંધો કરો. પુટ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. તેનો કાંઠો એટલે કે ગળાનો જે ભાગ છે એ બોટલમાં નાખો, એવું કહે છે.
ત્રીજું સ્ટેપ એવું કે છે અહીંયા, attach the two parts with the staple or piece of tapes. બરાબર, એટલે કે અહીંયા ટૂંકમાં એવું કહેવા માંગે છે, attach the two parts એટલે કે બંને ભાગને સ્ટેપલથી અથવા સેલોટેપના ટુકડાથી જોડી દો. બરાબર. પછી ચોથું કે છે, પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. એટલે શું કે છે, બોટલના તળિયે ખાવાની વસ્તુ મૂકો. બોટમ એટલે તળિયે. બરાબર. પુટ એટલે મૂકવું, બોટલના તળિયે ખાવાની વસ્તુ મૂકો. આ થઈ ગયા એના 4 સ્ટેપ. હવે આ વર્ક્સ કેવી રીતે કરશે એ આપણે જોઈએ. અને બીજી બાબત, અહીંયા તમને ચિત્ર જોવા મળશે. આપણે જે સ્ટેપ કર્યા એ સ્ટેપના ચિત્ર. પહેલું ચિત્ર જુઓ, આ રીતનો ભાગ કાપેલો છે. બીજા ચિત્રની અંદર તમે આ બોટલનું જે ઢાંકણું જે છે, આ બોટલનું ઢાંકણું એને ઊંધું કરીને આની અંદર મૂકેલું છે. પછી ત્રીજા ચિત્રની અંદર શું બતાવેલું છે જુઓ, જે ચિત્રની અંદર સેલોટેપ કે ટેપની મદદથી એને ચોંટાડેલું છે. અને ચોથા ભાગની અંદર તમે જોઈ શકો છો કે નીચે જે છે એ પ્રવાહી મૂકેલું જોવા મળે છે. તો આપણે જે સ્ટેપ કીધા એ સ્ટેપ પ્રમાણે અહીંયા બધી જ વસ્તુ આપેલી છે. હવે તે વર્ક કેવી રીતે કરશે તેની બાબત આપણે જે છે એ જોવાની છે. તો હાઉ ઇટ્સ વર્ક્સ એવું કહે છે અહીંયા, sugar water, dishwashing liquid and other food items will attract આકર્ષવું the flies and mosquitoes, માખીઓ અને મચ્છરોને આકર્ષે. એટલે કે ખાંડનું પાણી, વાસણ સાફ કરવાનું પ્રવાહી અને બીજી ખાવાની વસ્તુઓ માખીઓ અને મચ્છરોને આકર્ષે. પછી શું કહે છે, they will enter the trap, તે છટકામમાં પ્રવેશ કરશે. they will fall into the liquid, તે પ્રવાહીમાં પડશે. their wings એટલે પાંખો, તેઓની પાંખો will be wet એટલે ભીની થશે, તેમની પાંખો ભીની થશે. they will not able to fly back, તે પાછા ઉડી શકશે નહીં. અહીંયા એક નોટ આપેલી છે. નોટ એટલે નોંધ આપેલી છે. શું આપેલું છે, the distance between upside down neck and the liquid at the bottom should not be more than 2 centimeters. એટલે કે ઊંધો મૂકેલો ભાગ અને તળિયે મૂકેલા પ્રવાહી વચ્ચેનું અંતર 2 સેમીથી વધુ હોવું જોઈએ નહીં, અથવા ન હોવું જોઈએ. તો આ રીતે તમે એક ઝાડ જે છે એ તૈયાર કરી શકો છો. ત્યાર પછી અહીંયા તમને જોવા મળશે ટ્રુ ફોલ્સ. રાઇટ ટ્રુ ફોલ્સ. બરાબર. આ તમે ઇન્સ્ટ્રક્શન વાંચો અને રાઇટ છે કે રોંગ એ તમારે એનો આન્સર દેવાનો છે. જે તમે આપણે સમજૂતી મેં આપી એ સમજૂતી પ્રમાણે તમારે રાઇટ રોંગ કરવાનું છે. બરાબર. તો એની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે અને એના જવાબ જે છે એ તમારે પાઠ્યપુસ્તકની અંદર લખવાના રહેશે. બરાબર. તો તમે જે ઉપર અભ્યાસ કર્યો તેની મદદથી તે તમે કરી શકો છો.